બોલછી પણ લેવા વાળાના ઘરની પુનાઈ જોવે, એનું તપ જોવે. બાબુભાઈ જોડે હડો ને, બાબુભાઈ ધૂણવા બેસે છે ને સવારે લઈને આવતા રહો ને, નકે પછી પોર ભેગા થાઉં તો કોઈ મળતું નહીં. એ તો વાવવા જઈએ તો ખેડ બરોબર ભુવાજી કરવી પડે છે, એને ખાતર પાણી આપવું પડે છે તો સારું ને અપજે છે. એ વારે ઘડી અહીં ખેડ કરવી પડે. અહીંની પહેલી એના પગથિયાં ઘસાઈ જવા જોવું અને માગો, અને એક કરતા માગો ન મળે તો બાબુભાઈ તો બોલતા બોલશે હું મફો બહુ આજીવન ગાદી છોડી દઈશ. બોલો નાથુ રામસિંહની માતાની જાય. હે રામ. સોમભાઈ હું નાથની માતા છું, બોલું છે ભગવાન પાળે છે ભાઈ. અને હું માતા એવી છું કે મારાથી જરૂર વગરનું બોલાતું નહીં. જેટલું વધારાનું બોલીએ ને વધારાના ભવિષ્ય ભોકે બધા ખોટા પડે, પણ ત્યાંમાં ત્યાંમાં આવો, સાચી વાત મૂકો, સાચો ન્યાય લ્યો તો તમારું ટોપઅપ જરૂર હું ભગવાન જોડે માગીને કરવાની છું. સોમભાઈ ગાંધીનગરનું કુટુંબ આવ્યું, હાલ જાય બધા ગાંધીનગર વાળા હતા, એટલે બહુ ધૂણો છે એનું કુટુંબ બધું ક્લાસ 1 2 અધિકારી છે. એટલે આ કુટુંબ જોઈમાંથી એકના ફોઈના દીકરાને દીકરાની 11 વર્ષ વાટ જોઈ. વાટ જોતો જોતો આપણે રબારી તો એક જ વસ્તુ બોલીએ કે માં દયા કરજે. એટલે એવું કહેવાય ભાઈ તો બાધા છોડીને બીજા રાખો. એટલે સોમભાઈ જેવા તમારા જેવા માણસો હતા, માતાજી તને વ્યથ છોડીને જવાનું નહીં. એ દાડ આવી મેદની મળી હતી. અને પેડા પેડા નાથોની માતા ધૂણવા આવી, એક જ બોલી હતી કે રોશો નહીં, મારા ઇતિહાસમાં મેં પુરુષન આપેલા છે, હું તો હુક્કર લીલા કરેલા છે. મેં વડનું 100 વર્ષનું દોહરું લીલું બનાવેલું, દોહરીઓ વડ બનાવેલો છે. તો રોશોને જગતમાં જો હું વિહેતો હોઉં, 12 મહિના થઈ દુનિયા એક હાલત, તમારા દીકરાને જેડવા 2 દીકરા ન આપો તો નાથુની માતા નહીં. તે જયરામભાઈ 2 દીકરાનો જન્મ થયો. ભગવાન અને એવું બોલીએ દાડે કે ભગવાન જોડે માગવાની છું. ભગવાનથી મોટું જગતમાં કોઈ છે નહીં, પણ અમુક સત્તાઓ લઈને બેઠેલી છું. અમુક સત્તાઓ લઈને બેઠેલું છું. પેલા કલેક્ટર હોય, મામલતદારના અમુક સત્તાઓ આપી હોય, કલેક્ટરને આપી હોય, પછી તો ગાંધીનગર CM સુધી જવું પડે. એટલે અમુક સત્તાઓ લઈને બેઠેલી છું કે ભગવાન વાટ જોવરાવશે. તો નાથુએ બહુ તપ કરેલું છે. તો ભુવાજી તે દાડે આટલી મેદની વચ્ચે મારા માતાથી બોલવાનું કે હું મારી પહેલેથી આપી દેવાની છું, અને ન મળે તો મેં ભુવા એક પ્રતિજ્ઞા લીધી હતી કે આ દરવાજા નહીં ખોલું. જવું મારું વચન છે. એટલે ભગવાને પાર પાડી દીધું. રોમ જોડી માગતા રોમથી ન મળે તો પહેલીથી પણ આપી દઉં છું, પણ તમારું તપ જોઈએ. તમારું બાબુભાઈ દરેકનું આસ્થા, તપ, શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે. લો ભાઈ, આ બધું મંડળ મળ્યું છે. હું માતા દિલથી આનંદમાં છું. તમારો બધાનો ભાવ જોઈ ભુવા ધૂણે એટલે એક જ બોલો કે હું ભાઈ ભાવથી ધરાઈ જઈશું. બધા ભુવા બોલ્યા કે હું તમારા બધાના ભાવથી ધરાઈ જઈશ છું. બાબુભાઈ તમે છાઈનાથી હવાયું આપે, પણ હું તો જાતે વિહત ધૂણવા આવી છું. ભાઈ તમે જે અવસર કર્યો, જે એક ફૂલથી મોડીને તમે આજે લાખનો અવસર કર્યો, તમે વિહતે જાતે લીધો છે, અને એ ધૂણું છું ભાઈ. જેને ભાઈ દુનિયા બધી બોલીને જાય, પણ જેટલું તમે મને આપ્યું છે એ માતા ધૂણું છું, અને એ બોલું છું. એટલે આ બધું તમારું બાબુભાઈ આ પહેલી જમા થવાનું છે. આ બધા જમા થયેલું
પેલો દરિયો વલોય તો એમાં અમૃત નીકળે. અમારા સેવકોનું અમૃત આલવાની છે ભાઈ. બધાને મારી પહેલેથી આવશે ને વહેલા મોડા પેલા આમાં તો હાથ ન નંખાય પણ થોડા લેવા છે. જયરામભાઈ સમજો છો ને, આમાં હાથ ન નંખાય ભાઈ. ભાઈ બાબુભાઈ આ મારા વિહતના કહું છે પણ આ દોઢ જગતમાં ભુવાઓની લગામ છે. દોઢ લગામ છે ને સોમભાઈ. આ પાટીદારોને એવું કેવું છે કે આ દોઢ ઉપર રબારી કરોડનો વેપાર કરી નોખે, કરોડનો ધંધો આદરી નોખે, અને કોઈના ઘેર માતા વળજી હોય ને કોઈ સાચો ન્યાય હોય તો આ દોઢ ઉપર માતા વળાઈ જાય છે. આ ભરોસો દોઢનો છે. હે રામ. જો બાબુભાઈ રાજા કરણની વેળા બની છે એવું જગત કે છે. હું નાથોની માતા બોલું છું. મારી તમારી ભગવાન લાજ રાખવાના છે. શું ભાઈ તમારો ભુવન બહુ અમને ગાદીએ ના બેહારવા, તમારો બધાનો સમય બગડે છે. એ રામ. ભાઈ એ તો હું માતા બોલે કે અમૃતવાણી તો અહીં આપી છે. અહીં તો કોણ કાળજું એટલું બધું મૂકી દીધું છે. એટલે ભગવાન પાર પાડવાના છે ભાઈ. અમે તો આજે આવ્યા છીએ 12 મહિને ફરીથી વચ્ચે કોઈ સારો સમય મળે એટલે અમારી હાજરી હોય. અમારા ડાબડીથી આભુભાઈ ને આવે પણ 360 દાડા તમારા સેવકોની નજર હમણાં બાબુભાઈ જ છે ભાઈ. લ્યો બાબુભાઈ, એક મારે વાત કરવી છે. હું નાથુની માતા છું એવો ભગવાન એક વધાવો આપે કે આ વધાવો એવો આપ્યો છું કે આ વધાવે આ જે સેવકો આવ્યા છે અને આ મારા નેહડાના તમારી માતા છું, સોમા ભુવાની વિહત છું. આજની વેળાએ આ સમય જે અત્યારનો સમય છે ને એ બ્રહ્મ મુહૂર્તનો સમય છે ભાઈ. અને આ ગાદી એવી તપની ભરેલી છે. હું જે બોલું છું ભગવાન પાળવાના છે અને આ બધા મંડળની રોમ લાજ રાખવાના છે. લો બાબુભાઈ, ભગવાન લાજ રાખશે, મારી તમારી આબરૂ રાખશે. મારા તમને હાથ આલવાના હતા એવું નાથોની માતા બોલતી હોઉં ભાઈ. હું ગોપીના માઢની માતા આવી. એ રામ ભાઈ, હું તો તમારી નાથની માતા છું, તમારા સેવકોની છું. કે જો ભાઈ ભોગ તો ધીરુભાઈ અંબાણીને હોય છે, જયરામભાઈ, પણ મારે એટલા સુધી જવું નહીં, મારે તમારા સુધી રહેવું છે ભાઈ. મારે તમારા સુધી રહેવું છે. આજે બેઠા છે ત્યાં સુધી રહેવું છે. અને બહુ ભાવવાળો માણસ કદાચ ઘેર જતા રહ્યા છે પણ મારો વિહતનો સેવક છે ત્યાં સુધી રહેવું છે. અને કદાચ દાબડો ઓઢીને ટૂંટિયું વાળીને કે અચરાલમાં વિહતે અવસર છે ને કોઈ આપણે જવાની જરૂર નહીં, એમનું ટૂંટિયું કાયમ રાખવાની છે. હું નાથોની માતા છું ભાઈ. સોમભાઈ, હું વિહત માતા વેળાએ પ્રભાતે બોલતી હોઉં, દોઢ આપીને ખમા કહેતી હોઉં તો બધું મંડળ મળ્યું છે. આમાં તો આમ બધા પેડર પર આવું છે કે 2-4 નામ આવડે છે, બાકી બધા તમે મારા સેવકો જ છો ભાઈ. મારા નામની જરૂર છે નહીં. મારી પહેલી તો તમારા બધાના ફોટા પડેલા છે, તમારા હાથ જોડેલું છે.
કને મને ચેવા હાથ જોડ્યા છે, કને ચેવા જોડ્યા છે, કની શું માગણી છે બાબુભાઈ. તો લ્યો ભાઈ, આ દોઢ ખમા ક્યાં છે? એટલે આ પ્રભાતનો પોર થયો તો મારા વિહતને મને પૂછ્યું ને ભાઈ આ દોણામાં તો દોઢ તૂટે તો બરોબર મજબૂત ધૂણતો હોય ને તો ઢીલો પડે. આ દોઢ જયરામભાઈ ભુવાને ઢીલા પાડી દી, જ્યાં ત્યાં અપાય નહીં. બહુ હું માતા ધૂણતા આવી એટલે એવું બોલી કે આ દોઢમાં મારું એટલું બધું બળ છે કે આ દોઢે હું દીકરા આપું છું, દોઢે ધંધા આપું છું, અને કોઈને આ દોઢે કોઈને રોતો છોને રાખું છું. આ એ દોઢ છે. એટલે પેડારપુરામાં એક ડોક્ટરો તો પેલા પીએચડી થયા હોય ને એમને ડોક્ટરો કહેવાય. એટલે એમના ઘરવાળા બધા આ બધી બુનો આવે છે ને એ માતાજી સેવક હોય તો કે બહેરાઈ લત કર્યો છે ભુવાજી, પોચ ગોઠો વાળીને છોકરાને દોયડો બનાવીને આપો ને. છોકરો દવાખાના છે પણ બહેરાને લત કરી છે તે રાખડી આપો. એટલે મેં કીધું, હું બહુ એવું બોલ્યો કે સાહેબ આ હોય તો લતના દોયડા થતા નહીં, હોય તો આસ્થાના દોયડા થઈ છે. અને આ દોયડા લઈ જાઓ તો વોસ્ક્યુ થતી બંધ થઈ જાય. ડોક્ટરની દવાની જરૂર છે પણ દવા લાગુ કરવા એ તો ભગવાન જોડે માગણી માગી ને એ ખેંચ આવે છે, ખેંચ તો બંધ થઈ જાય પણ લતના દોયડા ન થાય. ભાઈ કે તમે અત્યારે જતા રહો દવાખાના જાઓ ને આ મારો દોઢ એવું કહ્યું છે વોસ્કી બંધ થઈ જાય છે એટલે વધુ તમારા બૈરાને દીકરાને મોકલજો, હું દોયડો બનાવીને આપી. સાહેબ તમે જતા રહો, હનુ ન પલવાય. દોયડાનું હનુ પોત ગોઠો વાળીને હનુ પલવાય? હનુ ન પલવાય. એ ધાગો તો બહુ કિંમતી છે, એમાં તો પ્રાણ આવે છે. રાખડીમાં તો પ્રાણ પુરાય છે તો જ રાખડીઓ થઈ છે. જો ભાઈ મંડળની માતા છું, તમારી બધાની વિહત છું. આ ગાડી બાબુ ભુવાનું દેરું છું. તે ગોખ બેઠી હતી, મઢ આવી, મઢ આવ્યા પછી મારું ધામ બન્યું. ધામ ભાઈ તે જયરામભાઈ અત્યારે તો રબારીઓના માફ કરજો, કોઈ રબારી હોય તો રબારીનો મને વિરોધ નહીં, પણ અસંખ્ય ભુવા એ ગાડીઓ બનાવું તો ફલાણું ગામ ધામ, ફલાણું ધામ. અરે ભાઈ તમે આવો અવસર બાબુભાઈ કરે છે એવો અવસર કરો પછી ધામ લખાવો. હોજ સમજો છો ને? ફલાણું ધામ ઘરમાં પર ચા લેવા જાય તો પોત મેમનાનો ચા ના આવે, પોત મેમનાનો લોટો ન આવે. આ ભો ધૂણો તો માણસ તો છે જ ને, હું વિહત તો ધૂણું જ છું, પણ ઘરમાં બૈરું આકડું હોય ને હોય કાઢે તો ભો લેવા પણ ન જાય, ન જાય. બોલો હું નાથોની માતા એવું બોલું છું ભાઈ, એ તો જેના ઘર ઘસાઈ જાય છે. હોય દીવો ન થાય તો ચાલો બાબુભાઈ, વહેલા મોડો થાય તો મારો, પણ આવનારની હોર રાખો તો 24 ઘડી છત્રી પહેરો ન ભરું તો જગતમાં માતા નહીં. જવું મારું વચન છે ભાઈ. એટલે આવનાર ન પાવો, આવનાર ના આવો બોલો. એટલે તમારી આગતા સાગતા છે એમાં હું ભગવાન અને હું માતા રાજી છું. સોમભાઈ હા, અહીંયા ડબ્બાના ઘી નહીં ભરો તો ચાલશે, આવનાર પાણી ભો. હા બરોબર છે ને ભાઈ? એટલે બાબુભાઈ નું મારા ધૂણાવા છે, વિહતન દર્શન કરીને મારે 100 કિલોમીટર જવાનું છે અને અહીંયા અવસર ચાલુ છે. એટલે હવે આ બધી વાતો કરશું તો સુધી સવાર સુધી નેઠે નહીં ભાઈ, ન નેઠે ને એનો અંત આવે નહીં. અને ભો એવું ધૂણો છે કે એને થાક લાગે નહીં. હે રામ ભાઈ લ્યો, જયરામભાઈ, સોમભાઈ અને બધા પટેલો
બીજા જે કંઈ છે બધી 18 આલમ મારો વિહત પરિવાર કહેવાય. વિહત પરિવાર મારો વિહત પરિવાર છે. એટલે કયા ગામના છો, કોણ છો નહીં, મારો વિહતની હોજવેણ છે. આ બધી મારી વિહતની હોજવેણ છે. એવો ભાવ કરીને તમને હું સ્વીકારું છું. અને મારી પહેલી પૂન પડેલું છે કે જેની જેની આસ્થા છે આ પહેલી પાર પડી જવાની છે. વિરમભાઈ અવસર મોટો થાય છે, તમે કંઈક સમજજો. સોમભાઈ આ બહુ કઠિન છે. એમાં અમારા ભુવાના કવર હોય એનો બહુ વખો પાડે છે ભાઈ. પ્રસાદ નો તો નડતું નહીં કોઈ. આ બાબુભાઈ આ ભાઈને કવર, આ વિરમભાઈ ને કવર બનાવશે ને અહીંયા વખો પડે છે. કવર એ વખો પડે, બાકી બધામાં મજા છે ભાઈ. આને જરૂર છે સમાજમાં, આ જરૂર તો છે જ બાબુભાઈ. આ બધી દાન દક્ષિણાઓ છે તમારી યથાશક્તિ. આ તો ઋષિઓ મુનિઓથી ચાલુ આવી છે. આપણે કરવાનું છે. આવતા હજુ આનાથી વધારે કરવાનું છે ભાઈ. આપણે આ ટૂંકા કરવાના નહીં સોમભાઈ. પેલા રામકૃષ્ણ પરમહંસ દુઃખી થયા, એમને રક્તપિત્ત નીકળ્યો. મારા જેવી શક્તિમાં તો હું તો નવદુર્ગા માતા છું, એટલે શક્તિ ઉપાસક હતા. એટલે તો કાળકાના ઉપાસક હતા. અત્યારે આ બાબુભાઈ ના માતા હું જાતે વાત કરું છું. આ તો બધો અતિશયોક્તિ ન માનતા. બાબુભાઈ હું જાતે મળું છું. હા, આ બધું મંડળ મળ્યું છે ને, મંડળ વચ્ચે બોલું છું. વહેલા મોડા સંકેત બાબુભાઈને આજે હું વિહત આપવા આવું છું. અને સ્વામિનારાયણ ભાઈ પેલા રામકૃષ્ણ પરમહંસ તો એ સમય જુદો હતો. એટલે એમને જયરામભાઈ માગણી એવી માગી. સ્વામી વિવેકાનંદ એમના શિષ્ય હતા કે બાપુ માતાજીને કહી દો ને મટાડી દે. કે માતાજી ન કહેવાય. મારા આ દુઃખ હું એટલા માટે વેઠવાનો છું, તમે સેવકો મારા સારા છો, મને દુઃખ જણાવતું જ નહીં. એટલે આ ભવમાં પૂરું કરી દેવાનું છે. એટલે આવતા ભવમાં મને આ દુઃખ ન આવો મારી જોડે. અને તમારા જેવા સેવકો ન મળ્યા હોય તો હું માતાજીને કહો કે આ પીડા હું આવું સહન મારાથી થાય નહીં. પણ આ બાબુભાઈ આ બધા સેવકો છે ને, આ તો તમે બધા જાગીરદારનું મજબૂત છો. એટલે બાબુભાઈ બહુ ચિંતા જેવું છે નહીં. નિરાતે ઊંઘ આવે. હા, એટલે આ તો બધું છે ભાઈ. સોમભાઈ જેના સેવકો મજબૂત હોય ને એની પહેલી મજબૂત હોય. સેવકો જ બધા રોતા આવતા હોય, પહેલી કાયમ રોનારી જ હોય. આ તો ગાડીઓ તો બધા શેઠિયાની ગાડીઓ દેખાય છે. હા બાબુભાઈ. એટલે અહીંયા અમારો પેલા ભાઈ ગોધીનગર રહ્યા છે, ભુવાજી આ તો બધી વીઆઈપી ગાડીઓ છે. મેં કીધું બાબુભાઈ વીઆઈપી છે ને સેવકો વીઆઈપી જોઈએ ને ભાઈ. લો ભાઈ, બધા છે. આ બધી દીકરીઓ છે, ગુનો છે, આ બધું બાળ ગોપાળ છે ભાઈ. આ ભાઈ તમે બધા આવું કેવું વગાડવાનું તો આપણને બધા બિલકુલ આરામ કરો. એમાં કઈ જરૂર પડતી નહીં. અને આ પ્રભાતની વેળાએ ડિસ્ટર્બ થવાય. એ રામ, લો આવો બાબુભાઈ. આ બધું મંડળ તમારી રાહ જોઈ રહ્યું છે. અને આમ હું તમારી માતા છું. તે કોઈ દાડો જોખા છાવવાની નહીં. આજે છે, આવતો દિવસ આવે એટલે હવાયો આવે. ઘણાના ઘર એવો હોય, આજે છે ને આવતો દિવસ આવે એટલે નેચો આવે. પણ કોઈ દેવની દયા હોય, કોઈ પ્રભુની કૃપા હોય, એની ચડતી કળા થાય. અને બાબુભાઈ જેવો બહુ ધૂણાન બોલે કે જો તમારા આથી ખમાર મજા ન બનાવો તો હું અચરાલની માતાની, તો હું માતા જરૂર બનાવું છું. આ મારો ઇતિહાસ છે ભાઈ, આ મારો લેખ છે. હે રામ, લાવો એક ચપટી થોડા. આ બધું મંડળ મળ્યું છે બાબુભાઈ, મારું વિહતનું છે. એક એક ના આલે તો પાર આવે નહીં. બધાને મળે મારે એક કલમ આલી.